વિવાદોનું બીજું નામ બનેલી કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે। જૂનાગઢના યુટ્યુબર કીર્તિ પટેલ અને તેની ટોળકીના ત્રાસથી ફિનાઇલ પી લેતા કીર્તિ, દિવ્યા સહિત 5 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। રોકેકુંડમાં સ્નાન કરી કીર્તિ પટેલે વિવાદ સર્જતા જૂનાગઢના યુટ્યુબર અફજલ સીડાએ યુટ્યુબ પર લાઈવ કર્યું હતું, જેના કારણે કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટી ગયા હોવાનું કહી અફજલ પાસે રૂપિયા 20 લાખની ખંડણી અને ખોટા દુષ્કર્મના કેસમાં ફિટ કરવાની ધમકી આપી હતી, જેના કારણે અફજલ સીડાએ 2 વાર ફિનાઇલ ગટગટાવી લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। મહત્વનું છે કે કીર્તિ પટેલ સામે છેલ્લા 7 દિવસમાં જૂનાગઢમાં ત્રીજો ગુનો નોંધાયો છે। મને કે તારે પગું નો ભંગાવો હોય, તારે બીજું કઈ ના કરવું હોય, તમને 20 લાખ રૂપિયા આપી દે। મેં કીધું મારી પાસે 20 લાખ રૂપિયા છે નહીં, તો હું ઘરેથી ડરના કારણે હું ઘરે મેં થોડીક દવા પી લીધી ને ઘરેથી ભાગીને હું જેતપુર ઉદ્યોગનગર પોલીસ ચોકી, મને કાલે થોડું ઘણું યાદ છે, હું ત્યાં જઈને દવા પી ગયો। મારે ગુજરાત સરકાર પોલીસને એક નમ્ર અપીલ છે કે આ લોકો ઉપર કાયદેસર કડકમાં કડક કાર્યવાહી થાય।